તમિલનાડુમાં ₹49 લાખની ગરફોડ ચોરી કરનાર વોન્ટેડ આરોપીની ઉમરગામથી ઝડપી પાડવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર શ્રી, વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક BN દમેના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ સતર્ક હતી। આ દરમિયાન તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના કિન્નથકડાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ₹49 લાખની ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલો આરોપી ઉમરગામમાં છુપાયેલો હોવાની માહિતી મળી હતી। કિન્નથકડાઉ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કે સંથાના કરુપુને બાતમી મળી હતી કે ગુનામાં વોન્ટેડ આરોપી રાજ મનોહર પવાર રહેઠાણ 16 સુંબા ભૂતિયા ફળિયા ઉમરગામ હાલ ઉમરગામ વિસ્તારમાં છે। આ માહિતીના આધારે તમિલનાડુ પોલીસે ઉમરગામ પોલીસ પાસે મદદ માંગી હતી। તે અંતર્ગત ત્વરિત કાર્યવાહી કરતા ઉમરગામ પોલીસે બાતમીવાળી જગ્યાએથી વોન્ટેડ આરોપી રાજ પવારને દબોચી લીધો હતો। પકડાયેલા આરોપી રાજ મનોહર પવારનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। તેની સામે અગાઉ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે। આરોપીની ધરપકડથી આંતરરાજ્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે।